દૂધના ભાવમાં વધારો થતા ફરી એકવાર ગૃહિણીઓ મુશ્કેલીમાં મુકાય છે। દૂધનો ભાવ વધતા ગૃહિણીઓનો બજેટ ખોરવાયો છે। દૂધ એ દરરોજની પ્રાથમિક જરૂરિયાત છે, એવામાં દૂધના ભાવમાં વધારો થતા ગૃહિણીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। આખા મહિનાનું જો કાઉન્ટિંગ કરીએ ને તો અમારે જે પણ નોકરિયાત વર્ગ છે ને એ બધાએ એક લિમિટેડ બજેટમાં ચલાવવાનું હોય છે, જેના કારણે એવું થાય છે કે આખું ગૃહસ્થીનું બજેટ અમારું અટવાઈ જાય છે। અને દૂધ એવી વસ્તુ છે ને કે જે બેઝિક નેસેસિટી છે। હવે બેઝિક નેસેસિટી પર આટલો બધો ભાવ વધારો થાય છે તો આ તો ખરેખર વિચારવા જેવી બાબત છે। જો દૂધમાં વધારો થયો એટલું એમ નહીં કહી શકાય, કારણ કે દૂધથી બનતી બનાવટો હવે દરેક વસ્તુમાં વધારો થશે, જેવી કે પનીર હોય, દહીં હોય, એ લોકો ફક્ત દૂધને વધાર્યો એ આપણને બતાવ્યું છે પેપરમાં, બરાબર છે, પણ એની સાથે એનાથી બનતી બધી બનાવટો વધશે। બીજી વસ્તુ એ છે કે આજે એમણે 3 રૂપિયા વધારો કર્યો છે, એ એક કોથળી પર છે, બરાબર છે, પણ એક કોથળીથી આ બેન કહ્યું, બીજા બેને કહ્યું તેમ ચાલે એમ નથી, પણ એની સાથે એટલી ઇન્કમ